श्री ब्रह्म क्षत्रिय संपर्क समाज द्वारा आयोजित 34મા સ્વયંવરમાં આપ સભે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. ગુરુવંદના સાથે આપણે આ કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ સદગુરુદેવ કી જય. શ્રી બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા આયોજિત 34મા સ્વયંવરમાં જે 3 યુવાનો આ શોભામાં અભિવૃદ્ધિ કરવા પધાર્યા છે એ પૈકી હું સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયા અને શ્રીમતી શારદાબેન ઈશ્વરભાઈ પડિયાને સૌપ્રથમ આમંત્રણ આપું છું મંચ ઉપર. અને આજના જે સમારંભ પ્રમુખ છે યુવાન કુમાર ધવલભાઈ કમલભાઈ મણિયાર. ધવલભાઈ યુ આર વેલકમ. સાથે હું કાર્યવાહક પ્રમુખ શ્રી કમલભાઈ મનસુખલાલ મણિયાર, શ્રીમતી બીનાબેન કમલભાઈ મણિયારને આમંત્રણ આપું છું. ઈશ્વરભાઈ પડિયા આપના મહાનુભાવોને લઈને મંચ ઉપર પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટ વડે એમનું સ્વાગત કરીએ. આજે આ 34મા સ્વયંવરનું જે સમારંભ પ્રમુખ સ્થાન છે એ માસ્ટર ધવલભાઈ કમલભાઈ મણિયાર સંભાળી રહ્યા છે. અને જે સ્વયંવરની બુકનું જે વિમોચન થવાનું છે એ કુમારી ભૂમિકાબેન મુકેશભાઈ પડિયાના કરકમલો દ્વારા થવાનું છે. અને વેપાર ધંધામાં નોંધપાત્ર સફળતા મેળવનાર કુમાર નિખિલ નરેન્દ્રભાઈ સુંદરજીભાઈ દુબલના હસ્તે દીપ પ્રાકટ્ય થવા જઈ રહ્યું છે. હું ભૂપેન્દ્રભાઈ લિયાને આમંત્રણ આપું છું કે જેમના કરકમલો દ્વારા દીપ પ્રાકટ્ય થવાનું છે એવા નિખિલભાઈ નરેન્દ્રભાઈ દુબલને દીપ પ્રાકટ્ય કરવા લઈ જાય. આ ઉત્સવમાં સહભાગી થઈએ. વાઇસ ચેરમેન જ્ઞાતિભૂષણ શ્રી ઓમ પ્રકાશજી ખત્રીને હું આમંત્રણ આપું છું. આજના આ સ્વયંવર માટે પધારેલા સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવા સ્વાગત પ્રવચન માટે પધારી રહ્યા છે ઓમ પ્રકાશજી ખત્રી. પધારો ઓમજી. श्री ब्रह्म क्षत्रिय संपर्क समाज के 34वें स्वयंवर में आप सभी महानुभावों का हार्दिक स्वागत है. हमारा सद्भाग्य है कि युवाओं के इस सम्मेलन में आज के समारोह के अध्यक्ष श्री संपर्क समाज के कार्याध्यक्ष श्री कमल भाई के सुपुत्र श्री धवल कुमार है. इस कार्यक्रम के परिचय पुस्तिका का विमोचन संस्था के प्रमुख श्री ईश्वर भाई पडिया की ग्रैंड डॉटर कुमारी भूमिका मुकेश भाई पडिया युवा पीढ़ी का प्रतिनिधित्व कर रही है. इस मंगल अवसर पर दीप प्राकट्य जिनके कर कमलों से हुआ वह भी युवा और सफल व्यावसायिक निखिल नरेंद्र भाई दुबल है. यह पहली बार है कि समाज के किसी भी कार्यक्रम में समारोह की शोभा इतनी कम उम्र के युवाओं ने बढ़ाई. यह हमारे लिए गौरव की बात है. आज के स्वयंवर में सहभागी सभी उम्मीदवारों को मेरी और मेरे परिवार की ओर से शुभकामना देता हूँ और ऐसे आयोजन में आपका साथ हरदम रहे ऐसी उम्मीदों के साथ पुनः एक बार आपका स्वागत करता हूँ. धन्यवाद. जय हिंगलाज माँ.
ઓમજી ધન્યવાદ. હવે હું પ્રાસંગિક પ્રવચન માટે આમંત્રણ આપું છું સંસ્થાના કાર્યવાહક પ્રમુખ શ્રી કમલભાઈ મનસુખભાઈ મણિયાને. પધારો કમલભાઈ. મંચ ઉપર બિરાજમાન યંગ મહાનુભાવો અને વડીલ મહાનુભાવો તેમજ ઉપસ્થિત જ્ઞાતિ બંધુઓ, ભાઈઓ, બહેનો અને ઉપસ્થિત યંગ કેન્ડિડેટ ઉમેદવાર મેલ ફિમેલ બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. આજનો આ 34મો સ્વયંવર પરિચય મેળાનું આયોજનમાં આપણે યંગ યુવાન પ્રમુખ જેની ઉંમર 18 વર્ષ છે અને એ 18 વર્ષની ઉંમરના યુવાન ધવલ મણિયારે આજનું સ્મારક પ્રમુખનું સ્થાન ધરાવ્યું છે. તેમજ આપણી દીકરી સંસ્કારી, પ્રતિભાશાળી કુમારી ભૂમિકાબેન મુકેશભાઈ પડિયા, એમના હસ્તક આજે બુકલેટ વિમોચકનું આયોજન ગોઠવ્યું છે. અને તેમજ યંગ ડાયનામિક નિખિલભાઈ નરેન્દ્રભાઈ દુબલના હાથે આજે દીપ પ્રગટે કરી અને આ આયોજનનું મંગળ પ્રવેશ કર્યો છે. આજના આયોજનમાં આવું 34 વર્ષમાં પહેલી વાર બન્યું છે કે ત્રણેય મહાનુભાવો, મહેમાનો, મુખ્ય મહેમાનો આપણા યંગ છે અને આવું 34માં પહેલી વાર બન્યું છે. જેવી રીતના સંપર્ક સમાજના પ્રમુખ જ્ઞાતિરત્ન શ્રી ઈશ્વરભાઈ પડિયા હંમેશા કંઈક નવું કરે છે, તો આજે શનિવારે આજના દિવસમાં 2 કામ નવા કર્યા છે ઈશ્વરભાઈએ. પહેલું કામ તો એ કે સવારે સર્વ રોગ નિવારક મેડિકલ કેમ્પનું એક મોટું આયોજન થયું. બીજું નવું ક્રિએશન એ છે કે યંગ ઉમેદવારના આ સ્વયંવરના પ્રસંગમાં ઈશ્વરભાઈએ ટોટલ 3 નવ યુવાનોને મહેમાન તરીકે સ્થાન આપી અને એક નવું કામ કરીને બતાવ્યું છે. એની પાછળ હું એમ કહેવા માગું છું કે ઈશ્વરભાઈ આ 3 યુવાનોને સમાજના કાર્યમાં આગળ કંઈક કરે એવી પ્રેરણા એ લોકોના મનમાં મૂકી આજે ઈશ્વરભાઈએ. અને આપણે એનામાંથી અહીંયા ઉમેદવારો જો બેઠા છે એણે બી એ સમજવાનું છે કે શીખવાનું છે કે આપણે યંગ યુવાનો સમાજના કાર્યમાં આગળ વધે અને સમાજને સમય અનુસાર યંગ નવયુવાનોની જરૂર છે, તેવી રીતના સમાજને પણ જરૂર છે અને નવયુવાને પણ જરૂર છે, તેની ખાસ નોંધ લેવી. બીજું, આ આયોજનમાં ઈશ્વરભાઈનો આજે પ્રમુખ પદે 25મું વર્ષ સ્વયંવરનું આયોજન છે. ઈશ્વરભાઈ 34મો સ્વયંવર છે પણ ઈશ્વરભાઈ 34 સ્વયંવરમાં સંકળાયેલા છે. પહેલું વર્ષથી લઈ અને 9મા વર્ષ સુધી ઈશ્વરભાઈ સંકળાયેલા હતા અને 10મા વર્ષથી ઈશ્વરભાઈએ પ્રમુખ સ્થાન લીધું અને કન્ટિન્યુઅસ 25 વર્ષ સુધી આયોજનમાં પ્રમુખ સ્થાન જાળવી રાખવું એ બહુ મોટી ભૂમિકા ભજવી છે ઈશ્વરભાઈએ. તો ઈશ્વરભાઈને એ બાબત માટે સલામ છે. ઈશ્વરભાઈ, આવું બહુ ઓછું બને છે કે સંસ્થામાં એક સરખું હર વર્ષે નવું ક્રિએશન કરતાં ઈશ્વરભાઈની 40 વર્ષની લાંબી સફરમાં ઈશ્વરભાઈએ આજે આપણા જ્ઞાતિબંધુઓના નવયુવાનોને જે પ્રેરણા મૂકી છે એ આપણને આજે નજર સમક્ષ દેખાય છે. બીજું, આજના સ્વયંવરના આયોજનમાં નવયુવાનો સારું સિલેક્શન કરે એવી વ્યવસ્થા સંસ્થા તરફથી ગોઠવેલી છે. નવયુવાનો ઉમેદવારો મેલ ફિમેલ તરફથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ લેવામાં નથી આવતું. એની પાછળ સંસ્થાનો હેતુ એમ છે કે આપણા સમાજના નવયુવાનોને સારી ચોઈસ મળે, એ લોકોનું સારું થાય, એના માટે ખૂબ બુકલેટનું પ્રિપરેશન થાય છે. બધાના ફોટા મંગાવવા, બધાની ડીટીપી બનાવી અને આજના પ્રોગ્રામમાં બુકને કમ્પ્લીટ નવી તૈયાર કરી બુકલેટ વિમોચકનો સમય અત્યારે આવી ગયો છે અને અમારે ઈ બુક આજના દિવસે તૈયાર રાખવી પડે. એટલે એ બધી પ્રકારની મહેનત જે કરીએ છીએ એ ફક્ત તમારા માટે કરીએ છીએ.
આપણા જ્ઞાતિબંધુઓ ભાઈ બહેનો માટે કરીએ છીએ. એટલે સંસ્થા આપણા સમાજનું સારું હિત કેમ થાય એ સંસ્થા વિચારી અને આ કાર્યને આગળ ધપાવે છે. અને તમે આ સારું સિલેક્શન કરો એવી શુભેચ્છા પાઠવું છું. અને આપણા આજના ત્રણેય યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ત્રણેય ખૂબ આગળ વધો, ભણો અને સારી પ્રગતિ કરો એવા આશીર્વાદ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. બોલો સિંગડાજ માત કી જય. મોહનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. હવે હું સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા ચીમનભાઈ બેડાને આપું છું આજના આ શુભ દિવસે પ્રાસંગિક પ્રવચન માટે. ચીમનભાઈ બેડા. મહેરબાન પ્રમુખ સાહેબ, સંસ્થા પ્રમુખ, સ્ટેજ પર વિચારેલા મહેમાનો, ભાઈઓ બહેનો, નવદંપીઓને મારા આશીર્વાદ છે. અત્યારે 34મા સ્વયંવરમાં જે યુવતીઓએ ભાગ લીધો છે, આપણી સંસ્થા આ કામ કરી રહી છે અને તમારા માટે છે ને આપણા માટે જ છે આ કામ. આ કામને સક્સેસ કરવા માટે સાથે બેસીને બાંધછોડ કરીને પણ પરિણામ આવે એ રીતે વર્તવાનું છે. અને વર્તશો તો કામ જલ્દી પડશે, સહેલું પડશે, સરળ બનશે. સંસ્થાને બી જશ મળશે. સંસ્થા આપણી છે અને આપણે સંસ્થાને જશ અપાવો એ આપણી ફરજ છે. અને કામ થાય તો બીજાને પણ મદદરૂપ થઈ શકે છે. શ્રી બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સાથે વર્ષોથી સંકળાયેલા સંનિષ્ઠ અને સમર્પિત કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ લિયાને હું આમંત્રણ આપું છું આજના શુભ દિવસે પ્રાસંગિક પ્રવચન માટે. ભૂપેન્દ્રભાઈ, પધારો. આજના સમારંભનું કોહિનૂર હીરો કુમાર ધવલભાઈ, ભૂમિકાબેન વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા છે અને નિખિલભાઈના પિતાશ્રી સંસ્થાના સમર્પિત આગેવાન છે. આ ત્રણેય યુવાન આજે મંચ પર છે એ જોઈને મને મારા બહુ જૂના દિવસો યાદ આવી ગયા. હું જ્યારે એમના જેવડો હતો ને ત્યારે સ્ટેજ પર તો જવા દો, ઘરે બોલવાના વાંધા હતા. મને યાદ છે હું એસએસસીમાં હતો અને અમારા સેન્ડ ઓફ ડે હતો એસએસસીમાં અમારા ક્લાસમાં. અને મને અમારા સરે સુલે ચડાવી દીધો, ભૂપેન સેન્ડ ઓફ ડેમાં ભાષણ આપ. મને 50 જણ સામે ઊભો કરી દીધો કે તારે આ વાંચી જવાનું. ને હું ઊભો થયો, મારા બંને પગ ધ્રુજે, મારો હાથ આમ થાય વાંચતા વાંચતા, એટલે બીજો હાથ પકડું, આમ થાય વાંચતા વાંચતા. આજે આ ત્રણ યુવાન 500ની મેદની વચ્ચે જે આત્મવિશ્વાસથી અહીં મંચ પર આવ્યા છે તે આજના યુવા પેઢીનું ખરેખર નેતૃત્વ કરી રહ્યા છે. એનો મને હર્ષ અને આનંદ છે. સંસ્થાના ને સમાજના સરતાજ સંસ્થા પ્રમુખ જ્ઞાતિરત્ન શ્રી ઈશ્વરભાઈ, હું કમલભાઈને જોઉં ને એમનો હસ્તચેર જોઈને મને બહુ આનંદ થાય. એકવાર મેં કમલભાઈને પૂછ્યું, કમલભાઈ આનું રહસ્ય શું? તો કમલભાઈએ એના 2 શબ્દોમાં મને બહુ સારી ફિલોસોફી કીધી કે ભૂપેનભાઈ, હસતા રમતા જીવો, જીવન ગુલજાર થઈ જશે. હસતા રમતા જીવો, જીવન ગુલજાર થઈ જશે. ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જશે. એટલે હું હસતા હસતા સદા હસતો રહું છું અને મારું જીવન અને મારા પરિવારનું જીવન ગુલજાર કરું છું. એવા અમારા કાર્યાધ્યક્ષ શ્રી કમલભાઈ મણિયાન. અમે ओमजी ने गोल्ड मैन कहिए. ओमजी उसका हिंदी में अनुवाद होता है सुवर्ण पुरुष, गोल्ड मैन का. हमारा अपना समाज ना सुवर्ण पुरुष है ओमजी. ज्ञाति संत
ચીમનભાઈ, ચોકલેટી હીરો ભરતભાઈ, ઉપસ્થિત સર્વ આગેવાનો, હું પેપરમાં ઘણી વાર વાંચું છું, યોગ્ય મૂર્તિઓ જોઈએ છે. આ યોગ્ય મૂર્તિની વ્યાખ્યા શું મને આજ સુધી ખબર નથી. હું તો આ ફોર્મ આવે છે ને તો હું જોઉં ઘણી વાર. એ ફોર્મમાં યુવકે લખેલું હોય સુંદર, સુશીલ, દેખાવડી ને ઘર રખું કન્યા જોઈએ છે. બધાને એ જ જોઈએ છે. એમાં નવું શું છે? યુવતીમાં લખેલું હોય હેન્ડસમ, કમાતો ને ફ્લેટવાળો જોઈએ છે. તો બધાને કમાતો જોઈએ. કોઈ થોડી બેકાર માણસને પસંદ કરવાનું છે. આ પસંદગી નથી. આજના યુવાન માટે આ પસંદગી નથી. પસંદગીની વ્યાખ્યા, જો તમારે યોગ્ય સમયે યોગ્ય પસંદગી કરવી હોય ને તો એની ઉંમર છે 22 થી 26 વર્ષ. ઉમેદવારોએ ખરેખર તો જ્યારે પસંદગી કરવા જાય ને ત્યારે પહેલાં તો એનું પોતાનું મોઢું અરીસામાં જોવું જોઈએ અને ત્યાર પછી એણે પસંદગી માટે બીજા પર નિર્ભર રહેવું જોઈએ. ઉમેદવાર ખરેખર તો પસંદગી માટેની હું તો તમારાથી ફક્ત બે જ વસ્તુ જરૂરી છે. એક તો અદમ્ય ઈચ્છા અને બીજી બાંધછોડ. આ બે વસ્તુ જો હશે ને ઉમેદવાર પાસે, ઉમેદવાર આ બે વસ્તુ લઈને જશે ને પસંદગી કરવા માટે તો 100% એ યોગ્ય પસંદગી કરીને જ આવશે. અદમ્ય ઈચ્છા એટલે શું? એક કવિએ બહુ સરસ કહ્યું કે મારી તરસમાં એટલી શ્રદ્ધા હતી કે જાંજવાને પણ જળ થઈને વહેવું પડ્યું. અહીંયા તો જળ તમારી સામે છે, તમારે તો ફક્ત પસંદ કરવાનો છે. તો ઈચ્છા ઘરેથી ગાંઠ બાંધીને નહીં આવો કે મને 2 BHK વાળો જ જોઈએ છે, મને મર્સિડીઝ વાળો જ જોઈએ છે, કે મને કરીના કપૂર જ જોઈએ છે. એવી કોઈ ગાંઠ બાંધીને નહીં આવો તો યોગ્ય પસંદગી મળશે. જો ગાંઠ બાંધીને આવશો તો તમે યોગ્ય પસંદગી કરી નહીં શકો. એટલે મહેરબાની કરી અને જ્યારે પણ પસંદ કરવા જાઓ તો પહેલાં અરીસામાં જોજો તમારું મોઢું. તમારું મોઢું જોઈને જશો ને તો તમને સામે યોગ્ય પસંદગી કરવાની બહુ મજા આવશે. આજે જો તમારે દાંપત્ય જીવન માણવું હોય ને તો એની ઉંમર લગ્નની ઉંમર છે ખરી 22 થી 26 વર્ષ. પછી 30-35 થાય ને તો દાંપત્ય જીવાય, મણાય નહીં. મેં 35 વર્ષે લગ્ન કર્યા, 36મા વર્ષથી મારી પત્નીના પગ દબાવું છું કારણ કે ઉંમર થઈ ગઈ. તો દાંપત્ય જીવન માણવું હોય તો એની ઉંમર છે 22 થી 26 વર્ષ. તો ખરેખર તમે દાંપત્ય જીવન માણી શકશો. વહેલી પસંદગી, જેટલી જલ્દી પસંદગી એટલું ઓછો કોમ્પ્રોમાઇઝ, જેટલી મોડી પસંદગી એટલું વધુ કોમ્પ્રોમાઇઝ. શું તમારે કરવું છે એ હવે તમે નક્કી કરી લ્યો. ઓછું કોમ્પ્રોમાઇઝ કરવું છે તો જલ્દી યોગ્ય સમયે પસંદગી પાત્ર યોગ્ય શોધો અને લગ્ન કરી લ્યો. નહીં તો પછી તમને એક દાખલો આપું, મુંબઈનો છે, લોણા સમાજમાં બનેલો એક દાખલો તમને આપું છું. એક બેન છોકરો જોવા ગયા, સત્ય હકીકત છે. અને એ ભાઈ મારા જેવો બહુ ભોળો હતો, ઘરમાં બેઠો હતો, લેંગો પહેરીને બેઠો હતો. અને બેન જોવા ગયા તો કે આણે તો લેંગો પહેર્યો છે, કે આ છોકરો મને ન જોઈ. હું તો જોવા ગઈ તો કમસે કમ એને પેન્ટ શર્ટ તો પહેરવો જોઈએ ને. એટલે એ બેને ના પાડી દીધી. હવે 5 વર્ષમાં બેનને કોઈએ લીધા નહીં ને ભાઈને કોઈ દીધા નહીં. 5 વર્ષ પછી ફરી પાછી વાત ચાલી. ફરી પાછા બેની ભાઈને જોવા ગયા. ભાઈ પાછા લહેંગામાં જ બેઠા હતા. આપણે તો લહેંગામાં થાય તો ઠીક છે, તો કાંઈ એમ કરીને ભાઈ બેઠા લહેંગામાં. અને 5 વર્ષ પછી બેને એ ભાઈને પસંદ કર્યા અને એમના લગ્ન થયા. આ 5 વર્ષ બેને એમના સુખી દાંપત્ય જીવનના ગુમાવ્યા. એના કરતાં પહેલાં જ લહેંગામાં કરી લીધું હોત તો એમનો શું વાંધો હતો. એટલે આવું યોગ્ય પસંદગી યોગ્ય સમય થાય તો ઓછું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. મારી તમને બધાને વિનંતી છે, જેટલા ઉમેદવાર અહીં આવ્યા છે, કે વહેલામાં રીતે કે ઓછું કોમ્પ્રોમાઇઝ કરવું હોય તો વહેલી પસંદગી કરજો, યોગ્ય પસંદગી કરજો. અને ખરી વાત તો અહીંયા તમારે બીજી વાર ન આવવું પડે એવું કરજો.
સ્વયંવર તો અમે દર વર્ષે કરીએ છીએ, પણ દર વખતે નવા ઉમેદવાર આવે એવું અમે ઈચ્છીએ છીએ. આ વર્ષના ઉમેદવાર આ વર્ષે જ બધાનું થઈ ગોઠવાઈ જાય એવી અમારી આશા અને શુભેચ્છાઓ હોય છે. આ જ આશા અને શુભેચ્છા સાથે હું મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય મા હિંગળાજ. ભૂપેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. ભૂપેન્દ્રભાઈએ આજના ઉમેદવારોને ખૂબ જ સુંદર ટિપ્સ આપી કે જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી, ક્યારે કરવી. કાર્યક્રમમાં આગળ વધતા જેમ અગાઉના વક્તાઓએ કહ્યું, આજે જે 3 મહાનુભાવો મંચ ઉપર બિરાજમાન છે, યુવા, એ લોકો સમગ્ર ખત્રી સમાજના યુવા વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એમાં જે સમારંભ પ્રમુખ છે કુમાર ધવલભાઈ કમલભાઈ મણિયાર, હજી એને લાયસન્સ પણ નથી મળ્યું, ડ્રાઇવિંગનું લાયસન્સ, બરાબર ને ધવલ? અને આજે એ સમારંભ પ્રમુખ સ્થાન શોભાવી રહ્યો છે. તેવી જ રીતે ટૂંક સમયમાં જેના હાથે સ્વયંવરની ઉમેદવારોની સુંદર વિગત આપતી જે બુકલેટ તૈયાર કરવામાં આવી છે એનું વિમોચન જેના હાથે થવાનું છે એવા કુમારી ભૂમિકાબેન મુકેશભાઈ પડિયા નાયલોદવાળા, તેઓ પ્રોફેશને જ્વેલરી ડિઝાઇનર છે. અનેક જ્વેલરી ડિઝાઇનના એક્ઝિબિશન તેઓ યોજી ચૂક્યા છે. તો હું આમંત્રણ આપું છું ભૂમિકાબેનને કે આજે તેઓ સ્વયંવરની સ્મરણિકા બુકલેટનું વિમોચન કરે. સંપર્ક સમાજના ઇતિહાસમાં જ નહીં, સમગ્ર ખત્રી સમાજના ઇતિહાસમાં, સામાજિક સેવાના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે 3 લોકો, મહાનુભાવો, યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટ વડે આ પ્રસંગના સભાવીઓને બોલો મા હિંગળાજ કી જય. ભૂપેન્દ્રભાઈ, આ બધા મહાનુભાવોના હાથમાં એક બુકલેટ આપી દો, એટલે આપણે સુંદર એક ગ્રુપ ફોટોગ્રાફ આવી જાય. ભૂમિકાબેન, ખૂબ ખૂબ અભિનંદન. મુકેશભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમારી લાડકી દીકરી ભાભી તમને પણ કે આજે સમારોહ પ્રમુખનું સ્થાન શોભાવી રહી છે. ભૂમિકાબેનને હું આજના શુભ દિવસે પ્રાસંગિક પ્રવચન માટે આમંત્રણ આપું પહેલાં હું સમાજના કાર્યવાહક પ્રમુખ શ્રી કમલભાઈ મણિયારના ધર્મપત્ની શ્રીમતી બીનાબેનને આમંત્રણ આપું છું કે કુમારી ભૂમિકાબેન પડિયાનું આજના શુભ દિવસે સન્માન. યુવા શક્તિનું સન્માન થઈ રહ્યું છે. સામે બેઠેલા દરેક લોકો તાળીઓના ગડગડાટથી આ સન્માનમાં પોતાનું યોગદાન આપે. બીનાબેનને વિનંતી કરીશ કે ભૂમિકાબેનને સ્મૃતિ ચિહ્ન આપે. મુકેશભાઈ, ભૂમિકાબેનના હાઈટ કરતાં પણ હારની સાઈઝ મોટી છે. I don't know what to say, but thank you for the opportunity, and I'm very proud to be a part of this society, and I'm very proud to be the granddaughter of Mr. Ishwarbhai Padya. I couldn't thank God enough for giving me birth in this family. Thank you so much, and I would really like to help our society in every way I can. Thank you. Jai Shri Krishna. ભૂમિકાબેનને ગુજરાતી પણ આવડે છે, પણ યુવા પેઢી અને આપણે ત્યાં કન્યા હવે કોઈ પણ ક્ષેત્રે પાછળ પડતી નથી એવું લોકોને મેસેજ આપવા માટે તેઓ આજે અંગ્રેજીમાં બોલ્યા. બરાબર ને ભૂમિકાબેન? તમે ગુજરાતીમાં પણ બોલી શકો છો ને? she can speak in Gujarati too. હમણાં જેમણે થોડીક મિનિટો પહેલાં
દીપ પ્રાગટ્ય કરી અને આ સ્વયંવરનો મંગળ પ્રારંભ કર્યો એવા કુમાર નિખિલભાઈ નરેન્દ્રભાઈ દુબલ. આપણે ત્યાં કહેવત છે ને, વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. શ્રી નરેન્દ્રભાઈ દુબલે વર્ષોથી સામાજિક સેવામાં સાથે આના સમાજ સાથે સંકળાયેલા છે અને એમના ચિરંજીવ તેમણે વેપાર ધંધામાં ખૂબ જ સફળતા મેળવી છે એવા નિખિલભાઈનું સન્માન કરવા હું આમંત્રણ આપું છું સંસ્થાના કાર્યવાહક પ્રમુખ શ્રી કમલભાઈ મણિયારને. I would like to thank the committee members who have given me this opportunity to do the Deep Pragatya for this 34th Swayamvar, and thanks a lot. I'm a little nervous, sorry. નિખિલભાઈ, થેન્ક યુ વેરી મચ. આજના સમારંભ પ્રમુખ છે કુમાર ધવલભાઈ કમલભાઈ મણિયાર. ઈશ્વરભાઈ પડિયાના પ્રમુખ પદ હેઠળ ધવલના દાદા મનસુખભાઈ પોપટલાલ મણિયાર પ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. ધવલના પપ્પા કમલભાઈ પ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. કમલભાઈ હાલમાં સંસ્થાના કાર્યવાહક પ્રમુખ છે અને છેલ્લા 2 વર્ષથી સમગ્ર ખત્રી સમાજમાં રાજકોટમાં સમૂહ લગ્ન હોય, અમદાવાદનો કાર્યક્રમ હોય, ઈશ્વરભાઈ દરેક કાર્યક્રમમાં કે મારા અનુગામી એવા કમલભાઈ મણિયાર, અને જેઓ 2012માં સંસ્થાનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે એવા યુવાન ઉદ્યોગપતિ કમલભાઈ મણિયારના ચિરંજીવ ધવલભાઈ આજે સમારોહ પ્રમુખનું સ્થાન શોભાવી રહ્યા છે. ધવલભાઈ એ જે અભ્યાસમાં જે પ્રભાવશાળી તેજસ્વી દેખાવ કર્યો છે, ખૂબ જ સમાજ એમની પાસે ખૂબ જ મોટી અપેક્ષા છે. તો એવા આજના સમારંભ પ્રમુખ ધવલભાઈ કમલભાઈ મણિયારનું સન્માન કરવા હું આમંત્રણ આપું છું સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાને. આ ત્રીજી પેઢી છે જે ઈશ્વરભાઈના પ્રમુખ પદ હેઠળ સંસ્થાના કાર્યક્રમમાં સમારંભ પ્રમુખનું સ્થાન શોભાવી રહી છે. સામાજિક સેવાના ઇતિહાસમાં આવા ખૂબ જ ઓછા પ્રસંગો જોવા મળ્યા છે. આપણે તાળીઓના ગડગડાટ વડે એક યુવા પેઢીના પ્રતિનિધિત્વનું જ્યારે સન્માન થઈ રહ્યું છે, આપણે સામેથી તાળીઓનો અવાજ ખૂબ જ આવવો જોઈએ. તારે ગુજરાતીમાં મેનેજ કરવાનું છે. ઓકે, આગળના 2 વક્તા અંગ્રેજીમાં બોલ્યા છે. નાઉ યુ હેવ ટુ મેનેજ ઇન ગુજરાતી. ઓકે. સૌથી પહેલાં બધા વડીલોને અને મારા ઉંમરના દોસ્તારોને સર શ્રેષ્ઠ નમસ્તે અને હેલો. અ બિટ નર્વસ એન્ડ પહેલાં તો હું ઈશ્વર અંકલથી ચાલુ કરીશ. એમને આ જે મને મોટું સ્થાન જે આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર, એકદમ દિલથી. અને ઈશ્વર અંકલને સંસ્થામાં 25 years ઓફ ગ્લોરી, નોટ અ કપ ઓફ ટી યાર. એમને જે મહેનત કરી છે સંસ્થામાં, એમને આપણે બધા તાળીઓથી, જોરદાર તાળીઓથી વધાવશું એમને. 25 વર્ષ થયા છે એમને. અને
સ્વામી વિવેકાનંદે બહુ મસ્ત સેન્ટેન્સ આપ્યું છે, બી બોલ્ડ, બી સ્ટ્રોંગ, ટેક ધ હોલ રિસ્પોન્સિબિલિટી ઓન યોર ઓન શોલ્ડર્સ. ઈશ્વર અંકલ ઇઝ બોલ્ડ, હી ઇઝ સ્ટ્રોંગ એન્ડ હી હેઝ ટેકન ધ હોલ રિસ્પોન્સિબિલિટીઝ ઓન હિઝ ઓન શોલ્ડર્સ. હમણાં જ રિસેન્ટલી મારા ફૈબાની જે એનિવર્સરી આપણે પાર્ટીમાં ગયા હતા સન્ડેના, તો આમ પાર્ટીમાં બહુ અવાજ થતો હતો, એટલે ઈશ્વર અંકલના ફોન આવતા હતા પપ્પા ઉપર. ફોન સંભળાય નહીં, પાર્ટી પૈતી, ઈશ્વર અંકલના 5-6 મિસ કોલ. એટલે પપ્પાએ કીધું જવું જ પડશે. તો રાતના 12:30 નાયલોન હાઉસમાં હું, મમ્મી ને પપ્પા ગયા હતા. ઈશ્વર અંકલ અને અમારા કાર્યકર્તાના મેમ્બર્સ સાથે કામ કરતા હતા રાતના 1 વાગ્યા સુધી આ બધું કાર્યક્રમનું મેનેજ કરવા માટે. એટલે ઘણીવાર આ લાસ્ટ 2-3 દિવસે પણ પપ્પા રાતના 2 વાગે આવે, 3 વાગી જાય, અને પાછું સવારના ઈશ્વર અંકલનો 8 વાગે ફોન આવી જાય. એટલે એ સૂએ છે ક્યારે, એટલે એમની મહેનત બહુ જ છે. અને એમને કોંગ્રેચ્યુલેશન્સ છે, 25 યર્સ થયા છે એમને આ સોસાયટીમાં. અને બસ એટલું છે. અને હા, ઘણીવાર અમે લોકો ઘરે બેસા હોય તો પુણ્યની વાત થાય, પાપની વાત થાય, અને ઘણીવાર સેન્ટેન્સ નીકળે કે હું મમ્મીને કહું કે મમ્મી આ માણસ બહુ ખરાબ કામ કરે છે, પણ એનું ભગવાન એને કાંઈ પાપ કેમ નથી આપતા, અને આપણે કાંઈ સારું કરીએ છીએ કે આપણે એમ કેમ. તો મમ્મીએ બહુ મસ્ત સમજાવ્યું હતું કે એક માટલું હોય, એના અંદર ઘઉં હોય, એટલે એ આપણે પુણ્યની જેમ ગણીએ છીએ. એ જે ઘઉં જે માણસના માટલામાં પડ્યા હોય એના પહેલા જન્મના પુણ્ય હોય છે, પણ આ જન્મના એ જે ખરાબ કામ કરે એના ઉપરથી કાંકરીઓ તો આવે. એટલે જેવા તમારા પુણ્ય પતે એના પછી કાંકરી આવે, પણ લેટ આવે. પણ ઈશ્વર અંકલના માટલામાં તો ઘઉં જ છે ભાઈ, કાંકરીની જગ્યા નથી. દાદા બહુ મસ્ત કે ભાવશે, ફાવશે અને ચાલશે, લાઈફ ઇઝ ઇન અ ફ્લિક. એટલે દાદાનું પણ સેન્ટેન્સ બહુ મસ્ત છે કે આપણે બધું ભવડાવવું જોઈએ, બધું ચલાવવું જોઈએ અને બધું ફવડાવવું જોઈએ, તો આપણને લાઈફમાં ક્યારે પ્રોબ્લેમ નહીં આવે. અને આજના સ્વયંવરના બધા કેન્ડિડેટ્સને કહેવા માટે હું ઘણો જ નાનો છું, પણ આઈ વિલ જસ્ટ સે 3 words. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ધવલ, વેરી એક્સેલન્ટ ઇટ વોઝ. કમલભાઈ, મેનેજમેન્ટનો સ્ટુડન્ટ શું કરી શકે? એને માં એ ધરાવે છે. ધવલ નરસિંહ મુંજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં અભ્યાસ કરી રહ્યો છે, BAમાં, અને આગળ MBA કરવા વિદેશ જવાનું એ પ્લાનિંગ કરી રહ્યો છે આવનારા વર્ષોમાં. અને કમલભાઈ, ધવલે કીધું હતું મનસુખભાઈ કે અભ્યાસ પૂરો કરી લીધા પછી થોડો વખત હું બીજે કશે સર્વિસ કરીશ અને પછી પપ્પાના ધંધામાં જોડાઈશ. ધવલ, ઓલ ધ બેસ્ટ. અને તે જે ગુજરાતીમાં સુંદર સ્પીચ કરી, કોંગ્રેચ્યુલેશન્સ. આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. હું આમંત્રણ આપું છું સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાને આજના આ શુભ દિવસે પ્રાસંગિક પ્રવચન માટે, અને જે પરિચય મેળવણામાં જે લોકો ઉમેદવારો ભાગ લેવા આવ્યા છે એમને આશીર્વાદ આપવા માટે. કુમાર ધવલ, કુમાર નિખિલ અને કુમારી ભૂમિકાબેન, ઓમજી, જીવનભાઈ, ભૂપેન્દ્રભાઈ, જયેશભાઈ, કમલભાઈ, બીનાબેન, પુષ્પાબેન, મનસુખભાઈ, વંદનાબેન, અમારી પુત્રવધુ અનુલતા, મુકેશભાઈ, ભાનુબેન, દિલીપભાઈ, ભરતભાઈ, કુસુમબેન, આવતીકાલના મહેમાન કિશોરભાઈ, એટી જોગી, ચંદ્રકાંતભાઈ, અમારા રાજકોટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ જાડા, રમણીકભાઈ, અને અમારી આપણી
દીકરી પત્રકાર ક્ષેત્રે જન્મભૂમિમાં ફરજ બજાવે છે, મમતાબેન પડિયા, અતુલભાઈ, કનૈયાલભાઈ, દિનેશભાઈ, વલ્લલભાઈ, આજના ઉમેદવારો અને યુવક યુવતીઓ, ધવલે બહુ સાચી વાત કરી છે કે 3 વાગ્યા સુધી આ બુક બનાવવા માટે જે પ્રયત્ન, પરિશ્રમ અને પ્રયાસ મેં નહીં પણ મારી સમગ્ર ટીમ, અમે 14 જણા આ બુક પાછળ પરિશ્રમ ઉઠાવ્યો છે. બુક ખોલતા જ તમને એક DVD જોવા મળશે. એ DVD ગયા સ્વયંવરની છે. ઘણા ફોન આવે છે, બેહિસાબ ફોન આવે છે કે ભાઈ અમારો દીકરો કનેડા છે, આવવાનો તો આવી નથી શીખો, તો આવવા દેશો. અમારી દીકરીને સર્વિસ કરે છે, રજા નથી મળતી, આવવા દેશો. આ જાતના ઘણા ફોન આજ સુધી, હમણાં 1 કલાક પહેલાં કોઈ નારાસુ પરથી બેનનો ફોન આવ્યો. હજુ આમાં મેં ચોખ્ખું તમને જે ફોર્મ મોકલેમાં ચોખ્ખું લખેલું છે કે છાસ લેવા જવું અને ડોનેશન ચાડવી એનો કોઈ અર્થ જ નથી. આપણી ઉપર એક જવાબદારી છે. એ જવાબદારી પૂરી કરવામાં સંસ્થા એક માધ્યમ બને છે, એનો અમને આનંદ છે. અમને એક કેન્ડિડેટ પાછળ 1000નો ખર્ચ આવે છે. એક ખર્ચે પેટે આપની પાસેથી એક પણ પૈસો નિઃશુલ્ક છે. એની પાછળનો અમારો ધ્યેય દિલીપભાઈ એક જ ધ્યેય છે કે આપણું યુવાધન આપણી જ્ઞાતિ મારી. આજનું હું હંમેશા કહું છું, ભલે ભાઈ ભૂપેન્દ્રભાઈ કીધું તમે એડજસ્ટમેન્ટ કરો, મને ખબર છે કે કોઈ એડજસ્ટમેન્ટ કરવા તૈયાર નથી. એડજસ્ટમેન્ટ નહીં કરો પણ જજમેન્ટ તો લ્યો. અહીંયા આવ્યા પછી તમે ડિસિઝન નહીં લઈ શકો. 1 વખત આવશો, 2 વખત આવશો, 3 વખત આવશો, કંઈક ને કંઈક બહાના મળશે, તમને વાલીઓને આપશો. પણ ક્યારેક તો તમારે ડિસિઝન લેવું જ પડશે. અને એ ડિસિઝન લેવામાં જેટલું તમે મોટું કરશો, 12 વાગે જમવા બેસીએ ને એથી ખાવામાં મજા જ. પછી 3 વાગે ખાવાનું એ ચાલો આપણે ખાધું, પેટ ભર્યું. પછી એને રોંઢો ગણવો, અમારે આપણે કટવાડી ભાષામાં એથી કે જમવાનું ગણવું. કદાચ તમને એમ થતું હશે કે ભાઈ આપણે આપણી દીકરીને લઈને આવ્યા છે કે આપણે દીકરાને લઈને આવ્યા છે. અમે એવાને પણ અમારે લેવા પડે છે ક્યારેક કે અમારા દાતા હોય, જે ડોનેશન કરતા હોય, ડોનેશન કરતા એના સગાવાલા હોય. સંસ્થા ચલાવવાની છે, એ બાબતમાં અમે બહુ મોટું મન રાખીએ છીએ. અને અમારો આશય, અમારો ધ્યેય એક જ છે કે ભાઈ અમે તમને મદદરૂપ થઈ શકીએ. ઘણા ફોન આવે છે ઓમજી कि हमारी लड़की है, कोई लड़का ध्यान में है तो मैं साफ कह देता हूँ, आप आ जाइए, फॉर्म भरिए. हमारे कन्हैया भाई बढ़िया आए हैं, तो मैंने बोला कि आप फॉर्म भरो. उन्होंने फॉर्म भरा और आज दोनों आए. तो ये आप आइए तो आपको मालूम पड़ेगा यहाँ कैसे लोग हैं, क्या है, कैसा है. અને અમારા સંસ્થાના ઇતિહાસમાં નિખિલ એટલે ડાયનામિક છોકરો છે.
એના આવ્યા પછી એનો જે બિઝનેસ એને જે વિકસાવ્યો છે, જેવો ધંધામાં આવ્યો તો ફર્સ્ટ ક્લાસ ગાડી લીધી. હંમેશા નિખિલ મેં પપ્પાને વાત કરેલી કે જેનામાં ખર્ચા કરવાની તાકાત હોય ને એને કમાવાની તાકાત હોય, અને તે એ પ્રૂફ કરી બતાવી, સાબિત કરી બતાવી. અને પપ્પા આ બધી મને વાતો કરે છે અને મને તારા માટે આનંદ છે. ધવલની વાત કરું, 23માં સમૂહ લગ્નમાં મનસુખભાઈ સમૂહ લગ્નના સમારંભ પ્રમુખ હતા. વ્હાઈટ પેન્ટ અને કથાઈ કલરનું, આવા જ કલરનું એને શર્ટ પહેરેલું, અને એ જે આમ જોતો હતો ત્યારે હું ધવલનો મિત્ર થઈ ગયો, એનો ચાહક થઈ ગયો. એક વખત સુધી હું પાન ખાતો હતો કે ધવલને પંચગીરીમાં મૂકવા જઈએ. શા માટે? ભણાવવા માટે. મેં તો પ્લીઝ તમે એને નહીં મોકલો ત્યાં. આવો મજાનો દીકરો, ગોરો ગોરો ફર્સ્ટ ક્લાસ, આ ઉંમર છે ને ખાવાની પીવાની, તમે એને ક્યાં મોકલો છો યાર? પ્લીઝ કમલભાઈ નહીં મોકલો. મને કે ભાઈ એડમિશન લેવાઈ ગયું છે, બધું થઈ ગયું છે, કંઈક પીનાનો પણ ઈચ્છા હતી. અને ધવલ નાનો ત્યારે જરા ઉઠવાનું મોડું ને ખાવાનું વધારે હતું, તો દાદાને એમ થતું હતું કે બહુ જાડો થઈ ગયો છે, અને એ પંચગીની ગયો. પણ હંમેશા હું પપ્પાને મમ્મીને તારા માટે પૂછતો. ત્રીજા ભૂમિકાબેન પહેલા વાત કરતા એમના મમ્મી વિશે વાત કરી. મારી પુત્રવધુ છે, નામ અનુલતા છે. 26 વર્ષ થયા અમારા મુકેશના લગ્ન છે, પણ એને જે મારી આમાન્ય જે આદર અને સત્કાર રાખ્યો છે, એને કોઈ દિવસ ભલે પપ્પા, જય શ્રી કૃષ્ણ પપ્પા, ભલે પપ્પા, કાંઈ વાંધો નહીં પપ્પા, આ સિવાયના શબ્દો મેં એના આ મોઢે 26 વર્ષ જેલમાં નથી સાંભળ્યા. આટલી બધી અમાન્ય આદર અને સત્કાર આપ્યો છે. બેટા તને સલામ કરું. અને એની જ દીકરી છે ભૂમિકા. મારી જે ડૉક્ટર સવારે દીકરી હતી ચંદ્રકાંતભાઈ, એને કીધેલું કે તમારે પહેલાં કોઈ છોકરી પસંદ કર્યું ને પહેલાં એની માં જોઈજો. કારણ દીકરી 3 વર્ષની 5 વર્ષની હશે, અમે બહાર ગયા હોય, દરવાજો ખોલે, એ શારદાબેનને પ્રશ્ન પૂછવા માંડે, ક્યાંય ગઈ હતી, ક્યારે ગઈ હતી, કેમ ગઈ હતી, કેમ મોડું થયું અને શું કરી આવી. આટલા બધા સવાલો પૂછે, પછી એને જવાબ આપે, પછી એને આવવા દેતા. મારી દીકરી ડ્રાઇવિંગ બહુ સરસ કરે. હમણાં એવા પ્રસંગો બોમ્બે જવાનું થયું, તો મેં મારા દીકરાને કીધું કે તું ડ્રાઇવિંગ કરે ત્યારે બેનને ડ્રાઇવિંગ કરવા દે, તું ડ્રાઇવિંગ નહીં કરતો. એટલું બધું સરસ ડ્રાઇવિંગ છે કે એ ગેર ચેન્જ કરે, ખબર ન પડે. બેટા આઈ પ્રાઉડ ફોર યુ. ત્રીજે નંબરે 25 વર્ષ દરમિયાન 3 પેઢી સાથે ભૂપેન્દ્ર ભાઈ જયેશભાઈ કીધું ને, 23માં સમૂહ લગ્નમાં મનસુખભાઈ સમારંભ પ્રમુખ થયા હતા. 30માં સ્વયંવરમાં કમલભાઈ સમારંભ પ્રમુખ લીધું, અને આજે 34માં સ્વયંવરમાં ધવલ સમારંભ પ્રમુખ લીધું. આ 3 પેઢી સાથે મારે આ 25 વર્ષ દરમિયાન, અને 3 પેઢી ત્રણેય આજે એક મંચ પર હયાત છે, એનો મને ગર્વ છે. તાલીઓથી વધાવો. મનસુખભાઈ એટલા જ્ઞાની માણા છે કે હંમેશા કહેતે જ્યારે પણ આવે ત્યારે 2 શબ્દો બોધના આપીને જાય, અને એના કર્મ ને પણ સલામ છે. અમારી બેન છે પુષ્પાબેન ચંદ્રકાંતભાઈ, એ હંમેશા કે તમારા ભાઈ તમારી રીતે કરે, કમલ કંબલની રીતે કરે.
મને કે ભાઈ હું પણ કરું, જમણા હાથને કરું તો ડાબાને ખબર ન પડે, ડાબાને હાથ કરું જમણા હાથને ખરે. આવા બેન પુષ્પાબેન, આ એનું જ પરિણામ છે કે આવો ધવલ આટલા માણસોની હાજરીનો વચ્ચેમાં ઈશ્વરભાઈ પડિયા જે બોલી શકે છે એવી રીતે બોલી શક્યો છે. આ અનુભવ, આ સિદ્ધિ કયો, આ એની ઉપલબ્ધિ કયો, વેરી ગુડ, વેરી ફાઇન, વેરી ફાઇન. અને આપને છેલ્લી એક રિક્વેસ્ટ છે, હમણાં બધાને બુક આપવામાં આવશે. મહેરબાની કરીને જે ઉમેદવારો જેવી રીતે બોલવામાં આવે એ લોકો જ બુક લઈ જાય. પ્લસ બહુ વિનંતી કહો તો વિનંતી, વોર્નિંગ કહો તો વોર્નિંગ, અને ફરજ કહો તો ફરજ, અને કર્તવ્ય કહો તો ફરજ. એક પણ ઉમેદવાર યુવક કે યુવતી જો સ્ટેજ ઉપર નહીં આવે તો ચાલશે નહીં. એનું કારણ કે અમારો જે પરિશ્રમ છે, પ્રદીપભાઈ તમે આવ્યા છો, તમે જોયો છે, ઓફિસમાં આવ્યા હતા ત્યારે તમે જોયો છે. આમાં ઘણા આ અશોક કુમાર એક શબ્દને જોતા હું એમને કહું કે ભાઈ અશોક કુમાર શબ્દને મારામારી નહીં કરો, કોઈનો બાપ ન બદલી જાય એનું ધ્યાન રાખજો. જો બાપ બદલી ગયો ને તો તલવાર નીકળશે. મને કે ભાઈ કોઈ જાતની ચિંતા નહીં કરો, ક્યાંય મિસ્ટેક નહીં આવે. અને આ જે બુક છે એ આપના માટે છે, આપને અર્પણ કરીએ છીએ. અને ફરી છેલ્લે હમ્બલી રિક્વેસ્ટ પણ કરું છું કે જ્યારે તમારું નામ પુકારે ત્યારે વિના સંકોચે, ગભરાયા વગર, ઉમાબેન બરોબર છે ને, તમારી દીકરી એવડી મોટી શૂટિંગ કરતી હોય, ગભરાય છે તો આ તો એથી બધા મોટા છે, નહીં ગભરાવવું જોઈએ. અને તમારે આવવું જોઈએ, તમારા માટે આવ્યા છો. આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય મહારાજ, જય માહિન્દ. જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપરના યુવા મહિલા પત્રકાર મમતાબેન પડિયા ઉપસ્થિત છે. તાજેતરમાં અંધેરી ભવાંસ કોલેજમાં પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનું મમતાબેને રોજે રોજ રિપોર્ટિંગ કર્યું હતું. અને પત્રકારત્વ જગતમાં, ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વ જગતમાં એની ખૂબ જ નોંધ લેવાઈ હતી. હું સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાને વિનંતી કરીશ કે પ્રતિભાશાળી યુવા પત્રકાર મમતાબેન પડિયાનું પુષ્પગુચ્છ આપી સન્માન કરે. ધવલ, જ્યારે સંસ્થા, ધવલ, ભૂમિકાબેન અને નિખિલભાઈ, તમને ત્રણેયને કહેવાનું ખાસ તો કે જ્યારે સંસ્થા સન્માન કરતી હોય છે, સન્માનની સાથે એક જવાબદારી આવતી હોય છે. અને આવનારા દિવસોમાં સંસ્થા સંપર્ક સમાજ આપની સમક્ષ એક ખૂબ જ મોટી અપેક્ષા રાખી રહ્યું છે. કારણ કે આપ ત્રણ જણ વ્યક્તિગત રીતે તો અહીંયા ઉપસ્થિત છો જ, પણ આપ પ્રતિનિધિત્વ કરી રહ્યા છો સમગ્ર ખત્રી સમાજના યુવા ટીમનું. યુ આર સિમ્બોલ. ઇન્ડિવિજ્યુઅલ સાથે તમે સિમ્બોલિક છો. એક યુવા, આખી યુવા પેઢી જે સામે છે, જનરેશન, એનું તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. અને જ્યારે ભૂમિકાબેન, જ્યારે ઈશ્વરભાઈ જેવા સતત 25 વર્ષ જેમણે સેવા કરી હોય એવા કર્મઠ પ્રમુખના તમે પૌત્રી છો, ત્યારે તમારી જવાબદારી વિશેષ વધી જાય છે. તેવી જ રીતે ધવલ, તારા પપ્પા કમલભાઈ જેઓ કાર્યવાહક પ્રમુખ છે અને 2012માં જેઓ પ્રમુખ પદ શોભાવવાના છે, અને તારા દાદા એ પણ વર્ષોથી સંકળાયેલા છે, ત્યારે તારા પર પણ વિશેષ જવાબદારી છે.
તેવી જ રીતે નિખિલભાઈ નરેન્દ્રભાઈ દુબલનો પણ ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે. આપ ત્રણેયની જવાબદારી વિશેષ ખૂબ જ ટૂંક સમયમાં મંચ પરનો કાર્યક્રમ અહીં અમે સમાપ્ત કરીને આપણો જે સ્વયંવરનો કાર્યક્રમ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પડિયા અંજલિ નવીનચંદ્ર દેવચંદ, પડિયા અવની નવીનચંદ્ર દેવચંદ, સિંગવડ દીપાલી ભૂપતભાઈ વસંતલાલ, જાજલ કૃપા અનિલ કાંતિલાલ, જગડ જિજ્ઞાસા ભરતકુમાર ગોરધનદાસ. મારું નામ મૌની નવીનચંદ્ર પડિયા છે. મારું મોસાણ બગસરા છે. હું HSC સુધી ભણેલી છું અને મારી બર્થડે છે 13/5/1991. ઓકે, મારું નામ સિંધવડ દીપાલી છે. હમણાં હું TY BComમાં કન્ટિન્યુ કોમર્સમાં અભ્યાસ કરું છું અને મોરસાડ પક્ષ જોગી છે અને હમણાં હાલ માટુંગામાં રહું છું. મારું નામ જિજ્ઞાસા જગડ છે. મારી બર્થડેટ છે 4/6/88 અને મોસાળ છે જાજલ. મારું નામ કૃપા જાજલ છે. હું સ્ટડીઝ કરું છું ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં. મારી બર્થડેટ છે 12/4/1989. મારું નામ ભાવિક ધનસુખભાઈ જોગી છે. મારી ડેટ ઓફ બર્થ છે 13/11/88. મારું મોસાળ દહીસરમાં મુંબઈમાં અને હું સુરતમાં જોબ કરું છું ડાયમંડ જ્વેલરીની ઓફિસમાં. રહેવાનું નવસારી છે. મારું નામ રવિ કીર્તિકુમાર જોગી છે. મારું ડેટ ઓફ બર્થ 24 ઓક્ટોબર 1987 છે અને હું અંધેરીમાં ગ્રાફિક ડિઝાઇનિંગની જોબ કરું છું મોસાળ વાણિયા. ક્યાં રહ્યો છો? બોરીવલી. મારું નામ અજય જયસુખભાઈ વીછી છે. મારું જન્મસ્થળ જામનગર છે. જન્મ તારીખ 20/7/1987 છે. મોસાળ રાંચી હરિલાલ પોપટલાલ લિયા. ધન્યવાદ. અભ્યાસ SY BCom છે. હાલ સુરત છીએ. મારું નામ દુબલ વિરલ હિંમતલાલ. મૂળ ગામ અત્યારે રાજકોટ, મૂળ ગામ સુરેન્દ્રનગર છે. હાલ રહેવાનું રાજકોટ છે. મારે કોટન વેસ્ટનો બિઝનેસ છે. મારી જન્મ તારીખ છે 23/6/1987. મારું નામ વિશાલ અરવિંદભાઈ છાટબાર છે. મારો જન્મ 12/5/1986 છે. મારું ભણતર SSC છે. હું ડાયમંડ એસોટર તરીકે જોબ કરું છું ચર્ની રોડ ઓપેરા હાઉસ. હું અહીંયા મુંબઈમાં મલાડમાં રહું છું. મારું મોસાળ છે ભાવનગર. મારું નામ ભાવિશા ઠાટાગર છે. મારો ક્રમાંક 10 છે. હું ભાઈંદરમાં હાલીમાં રહું છું અને મેં BCom કરેલું છે અને કરન્ટલી CA ફાઇનલ કરી રહી છું. મારું મોસાળ પડિયા છે. મારું નામ મર્થક મેઘા મુકેશભાઈ છે. મારી જન્મ તારીખ 3/3/88 છે. મારું મોસાળ પડિયા રાજકોટ. મારું નામ નેહલ પુરુષોત્તમભાઈ પડિયા છે. મેં BCom પ્લસ MCM કરેલું છે. મારી બર્થ ડેટ ઇઝ 15/1/1988. મારું મોસાળ સોનેજી છે. થેન્ક યુ. મારું નામ મર્થક ઉર્વી મુકેશભાઈ છે. મારું એજ્યુકેશન BBA છે. મારી બર્થ ડેટ 7/2/87 છે અને મારું રાજકોટ રતિલાલ કરસનદાસ પડિયા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ બોસમિયા જયશ્રી ગુણવંતરાય છે. હાલ અમે લોકો સુરત રહીએ છીએ. મારું એજ્યુકેશન SY BCom ફિનિશડ એન્ડ માય ડેટ ઓફ બર્થ 29/11/1987. મારું નામ જીગર સુનિલભાઈ છૂંછા છે. મારો ક્રમાંક નંબર 14 છે. મારો અભ્યાસ BCom PGDC અને IRPM. મારું મોસાળ છે વીછી જામનગર અને હું અંકલેશ્વરમાં રહું છું. મારું નામ પ્રશાંત મુકેશભાઈ મામતોરા છે. મેં BCom સુધીનો અભ્યાસ કર્યો છે અને મારું મોસાળ હિંમતનગર છે. અત્યારે અમદાવાદ રહું છું. તમારી ડેટ ઓફ બર્થ? ડેટ ઓફ બર્થ 13/10/1985. 85. My name is Ashutosh Umesh Kumar Barbhaiya. I am from Ahmedabad. My name is Ashutosh Umesh Kumar Barbhaiya. I am from Ahmedabad.
my date of birth is 2nd October 1985. Date of birth is 2nd October 1985. Presently, I am working in a Reliance Industries Limited at Surat. And my contact number which is given in this book is my landline number of office. So you can note down my residence number. My residence number is 079, that is STD code Ahmedabad 266715552. I repeat 07926671552. Thank you. મારું નામ નીતિન છાડબાર છે. મારી ડેટ ઓફ બર્થ છે 30/6/85. મારી વાર્ષિક આવક છે 1,50,000 ને મારું મોસાળ જેતપુર છે. મારું નામ નરેશ નંદલાલ છાડબાર છે. મારી ડેટ ઓફ બર્થ 30/6/85 છે અને હાલ મોસાળા બળવંતરાય વસંતરાય પડિયા જેતપુર. થેન્ક યુ. બધાને મારા પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. My name is Khushbu Jajal. My date of birth is 2 October 1987. I complete my graduation and pursuing the CS Inter. I am from Hinder. Good evening to one and all present here. My roll number is 19. My name is Bhakti Sureshbhai Marthak, born on 3rd September 1987. I am a BCom graduate and I am doing right now PCA, that is Perfect Corporate Accounts, that includes taxation, import, export and ROC. My maternal uncle's name is Nileshbhai Gordandas Raujibhai Garaj. મારો નંબર 21 છે. મારું નામ અશ્વિની ભૂપતરાય જગડ. મારું ડેટ ઓફ બર્થ 25th May 1987. મારું મોસાળ રાજકોટ દુલારીવાડા છાટબાર. મારું રહેઠાણ કાંદીવલીમાં છે અને એમકોમ પતી ગયું. અત્યારે હું જોબ કરું છું. હેલો એવરીવન, મારું નામ ટાટારિયા જિજ્ઞા વિરેશ કુમાર છે. હું સુરતથી આવું છું. માય ડેટ ઓફ બર્થ છે 20 એપ્રિલ 1987. થેન્ક યુ. મારું નામ કાકુ જ્યોતિ ઈશ્વરલાલ છે. મારો ક્રમાંક 23મો છે. મારો બર્થડે છે 26/2/87. મારો મૂળ વતન છે જામનગર અને મારો મોસાળ છે સોનેજી મુંબઈ. અને અત્યારના હું મારું એમકોમ કરું છું અને આઈ વોઝ કમ્પ્લીટ માય ગ્રેજ્યુએશન એન્ડ આઈ એમ સ્ટેઇંગ એટ દહીસર. થેન્ક યુ સો મચ. મારું નામ છે ભાવેશ રમેશ ચંદ્રશેતા. મારું ડેટ ઓફ બર્થ છે 20 જાન્યુઆરી 1985. મારું મોસાળ છે રમેશભાઈ દુર્લભજીભાઈ પડિયા મલાડ વેસ્ટ અને હું જ્વેલરી ફેક્ટરીમાં એઝ અ QC પોસ્ટ ઉપર છું. Hello, my serial number is 31. My name is Vishal Mukeshbhai Maniyar. My date of birth is 4 January 1985. And Mosal Jagad Palitanawala. And I'm into chemical trading business. And I'm currently staying at Kandivali. My education is BCom. Hello everyone, very good afternoon. Myself Lakshya Mer. My Anukramank number 32. I have done MBA in Foreign Trade and my Mossad Padia Rajkot. Okay, and first of all thanks a lot કે તમે આ આખો પ્રોગ્રામ અમારા માટે બહુ સારા માટે કરેલો છે. ખાસ ધવલભાઈ તમે બહુ શરૂઆત બહુ સારું કીધું, બરાબર. કંઈક કોમ્પ્રોમાઇઝ ટાઈપની પણ કંઈક આપણામાં હોવું જોઈએ. બધાને એક કંઈક સેલ્ફ ઇગો હોય છે, એક સેલ્ફ એટીટ્યૂડ હોય છે. એનાથી એક માણસ આગળ નહીં જઈ શકતો, બરાબર. એક પોતાનું એક ટાર્ગેટ હોવું જોઈએ, એક લક્ષ્ય હોવું જોઈએ, બરાબર. તો હું તમારા માટે ખાસ થેન્ક યુ વેરી મચ. મને એક બહુ ગર્વ છે કે આપણે એક બ્રહ્મ ક્ષત્રિય છીએ, બરાબર. બ્રહ્મ ક્ષત્રિયનું મેં એક આપણી જે વેબસાઇટ બનેલી છે એમાં આપણો ઇતિહાસ વાંચ્યો. એમાં મને સૌથી સારું કે આપણું જે પાસ્ટ છે એ આપણને બધાને ખબર હોવી જોઈએ કે આપણું જ્યારથી આપણું જે મેન બ્રહ્મ ક્ષત્રિય થયું છે એ ક્યાંથી ઉદ્ભવેલું છે. અને મને એક ખાસ એવો ગર્વ છે કે હું એક બ્રહ્મ ક્ષત્રિય છું. જે આપણી જનરેશન છે દર પેઢી ટુ પેઢી
જે આપણે જાળવી રાખવી જોઈએ. બરાબર, બસ થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ક્રમાંક 36 ભાવિન પડિયા, મોસાળ ટોકલે, મુંબઈ. હું જામનગર રહું છું અને મારું એજ્યુકેશન છે બીકોમ. તમારી બર્થ ડેટ કાપો. બર્થ ડેટ છે 12th નવેમ્બર 1980. મારું નામ મિતેશ અંબાલાલ જગર છે. મારી બર્થ ડેટ 14/12/84 છે. મારું મોસાળ ભિવંડી છે, મચ્છર. મારું મૂળ વતન બી ભિવંડી જ છે. 28. Myself Jogi Nidhi Harshad Rai. Date of birth 4th of November 1986. Mossad Manilal Mohanlal Ashra, Rajkot. Currently working in financial consultancy firm. And મારું નામ બિનીતા હરીશકુમાર બગરિયા છે. મારી જન્મ તારીખ 20/10/86 છે. મારો અભ્યાસ BA છે એન્ડ બ્યુટી પાર્લર. મારું મોસાળ છે કિરણકુમાર રમેશચંદ્ર શનીશ્વરા બારડોલી. અમારું મૂળ વતન છે રાણપુર, પણ હાલ નવસારી છીએ. મારું નામ ભક્તિ છે, ભક્તિ જીતેન્દ્ર લિયા. મારી ડેટ ઓફ બર્થ છે 17th August 86 અને મારા મોસાળ છે વેરાવળ પડિયા. Hello everyone, my name is Dagya Aditi Virbhadra and my date birth is 28/7/1986 and I am from Nagpur, presently staying at Diu and I am working as a primary teacher in Diu. Thank you. ગુડ ઇવનિંગ. મારું નામ જિજ્ઞા રજનીકાંતભાઈ ખત્રી છે. મારી જન્મ તારીખ 30 એપ્રિલ 1986 છે. મારું મૂળ વતન કચ્છ માંડવી છે અને હાલનું નિવાસ સ્થાન કાંદિવલી વેસ્ટ છે. હું ઇકોનોમિક્સ ગ્રેજ્યુએટ છું. અદિતિના ભાઈના આવતીકાલે લગ્ન છે, સમૂહ લગ્નમાં. એમના મધરનો ફોન આવ્યો, બહુ સરસ વાત કરી કે ઈશ્વરભાઈ દીકરાના લગ્ન કરવા છે પણ મને રજા મળશે કે નહીં. હું ટીચર છું દીવની અંદર, આવવા જવામાં 18 કલાક લાગે. તો મેં બેન પોઝિટિવ લ્યો, તમને મળી જશે. તો એમણે એ કે અમે આવતે વર્ષે લગ્ન કરશું. પછી પ્રોગ્રામ ચેન્જ કર્યો. એમનો દીકરો જાનુ છે, એનો ફોન આવ્યો. તો મને કે કાકા ફોર્મ લેવા માટે આવું છું. મેં બેટા તું મને SMS કરી દે, હું તને ફોર્મ મોકલી દઉં. અને મેં ફોર્મ મોકલી આપ્યું, ફોર્મ ભરી દીધું. પરમ દિવસે મેં ફોન કર્યો તો દીકરા તારો કબાટ, વાસણ, ચૂલો બધું આવી ગયું છે. તું આજે આવીને લઈ જા. કાલે તારી વાઈફ એમ ન કે હું જ્યારે આવી હતી ને 4 ખૂણા હતા, તારું ઘર બધું ભરેલું હશે. અને એના પપ્પા અને જાનુ આવ્યા ને લઈ ગયા. અને એ રજા લઈને આજે 1-2 કાજ બેન બરોબર છે ને? ખુશ છો ને? થેન્ક યુ. નિકુંજ કનાલાલ ભેડા છે. મારું જન્મ તારીખ 27/10/84 છે. હું SSC ભણ્યો છું, નોકરી કરું છું. Hi all, my name is Madhav Nirmal. I am basically from Jamnagar. I have done my bachelor's in computer engineering from North Maharashtra University. Currently I am working as an associate consultant in Capgemini, Pune. And my paternal uncle is in Mumbai, Kandivali. Thank you. મારું નામ સચિન લાલજી લિયા છે. મારી ડેટ ઓફ બર્થ 19 June 84 છે. મારું મોસાળ બાયટ નિર્મળ. મારું હાલ રહેવાનું મુલુંડમાં છે ને હું સર્વિસ કરું છું. મારું નામ કુનાલ પડિયા છે, કુણાલ રમેશભાઈ પડિયા. મારી ડેટ ઓફ બર્થ 8 એપ્રિલ 1984. મોસાળ ભાવનગર જગડ અને જોબ મલાડમાં કરું છું. ક્રમાંક 47 નિશિત દિનેશભાઈ મંકોડિયા. મારું ડેટ ઓફ બર્થ છે 21st of March 1984 and residence at કાંદિવલી વેસ્ટ, મોસાળ સોનેજી, અમદાવાદ. મારું નામ શ્વેતા મુકેશભાઈ મણિયાર છે. બર્થ ઓફ ડેટ 6 એપ્રિલ 1986. એજ્યુકેશન MSc ઇન મેથ્સ. મોસાળ છે નંદલાલ હરજીવનદાસ ઝગડ, પાલીતાણાવાળા. અને અત્યારે અમે લોકો કાંદિવલીમાં રહીએ છીએ. ગુડ ઇવનિંગ. માયસેલ્ફ વિજેતા શરદ કુમાર મામતોરા. સ્ટડી SYJC plus web designing. My birth of date 18 March 1986.
My maternal uncle's name Mansuklal Naranjibhai Jada and I am staying in Malad. Thank you. મારું નામ માધુ ધનીશા નવીનચંદ્ર, મારો બેચ નંબર 40 છે. હું કોમર્સ ગ્રેજ્યુએટ છું, પ્લસ મેં 3 years ઇન માસ્ટર ડિપ્લોમા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું છે. અત્યારના હું એક આર્કિટેક્ટની સાથે એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર કામ કરું છું. મારું રહેઠાણ બોરીવલી છે અને મોસાળ મૂલચંદાસ ભેડા ધનસુરા. થેન્ક યુ. ગુડ ઇવનિંગ. મારો ક્રમાંક છે 42. મારું નામ છે દિશા નવનીતભાઈ જોગી. મારી ડેટ ઓફ બર્થ છે 13/2/1986. મારું મોસાળ છે આશરા અમદાવાદ અને મારું મૂળ વતન છે જેતપુર. મારો અભ્યાસ TY BCom છે અને MComની એક્ઝામ હું હાલમાં આપવાની છું. થેન્ક યુ. ભેડા નીના નટવરલાલ ઈશ્વરલાલ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. મારું નામ નીના નટવરલાલ ભેડા છે. મારી બર્થ ડેટ છે 10 સપ્ટેમ્બર 1986. મેં ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને હાલમાં ડિસ્ટન્સ લર્નિંગમાં બી કરું છું, પ્લસ કમ્પ્યુટર ટીચર તરીકે જોબ કરું છું. હાલમાં હું વડોદરા છું અને મારું મૂળ વતન પાટણ છે. મારું મોસાળ છે પ્રવીણભાઈ લક્ષ્મીચંદ્ર માધુ, જે હાલમાં બોમ્બે રહે છે. જય શ્રી કૃષ્ણ. અનિલભાઈ જાજલ. અનિલભાઈ જાજલ આવેલા છે ને? આવો આવો. એમના ફાધર પહેલા સમૂહ લગ્ન મેં કરેલા મુંબઈમાં. ચંદ્રકાંતભાઈ ઉતારો રાખ્યો તો હલાઈ પંચની વાડીમાં, વિધિ રાખી હતી દિવેચા પંચની વાડીમાં અને જમણવાર રાખ્યો તો સોઢિયા પંચની વાડીમાં. માઇક મારા હાથમાં હતું અને અનિલભાઈના ફાધર બચ્ચુભાઈ જાજલ, કાંતિલાલ રાઘવજી જાજલ, પણ એને બચ્ચુભાઈ કહેતા, ગોરા મજાના, ખાદીધારી, ટોપી પહેરતા. જમવાની વ્યવસ્થા એમણે રાખે, એમના હસ્તક હતી. માણસો બહુ થઈ ગયા. ઈશ્વરભાઈ જરાય ચિંતા, બધું આરામથી થઈ જશે. એમના દીકરા એમની દીકરીને લઈને આવ્યા છે, તો આજે બુક આપવાની છે તો એમના હસ્તે બધાને આપું. અનિલભાઈ આવો, બધાને બુક આપો. જાજલ જીગરભાઈ દિનેશચંદ્ર, મચ્છર મીરા ભરત કુમાર, જોગી જલ્પા હરીશભાઈ, જોગી તેજસ શરદભાઈ, ગરાજ રોનક કીર્તિભાઈ, પડિયા મનીષ પ્રવીણભાઈ, ચચા નયન જગદીશભાઈ અને એલડી કિરી આવીને બુક લઈ જાય. બધા આવીને બુક લઈ જાઓ. જેમને એડ્રેસ લખ્યા છે બધાને બુક લઈ જાઓ. જરા અનિલભાઈ માટે એમના પપ્પાએ જે છે વખત તાલીઓથી વધાવો. BCom છે અને મારી જન્મ તારીખ છે 20/1/85. મારું નામ સંદીપ ભૂપતભાઈ પડિયા છે. મેં BCom કરેલું છે. મારી જન્મ તારીખ 14/11/1983 છે. અત્યારે હું ચની રોડ ડાયમંડ કંપનીમાં એક એક્સપોર્ટનું ડિપાર્ટમેન્ટ સંભાળું છું. અત્યારે મલાડ રહું છું. મારું મોસાળ ભાવનગર, વર્તેજ છે જગડ. Good evening everyone. My serial number is 55. My name is Dhiman Bharatbhai Mer. My date of birth is 10 November 1983. I have done my degree course in hotel management and I am working with one of the biggest 5-star hotel in Mumbai. My Mossad is Sanishwara Surendranagar. Thank you. Good evening everyone. My name is Himanshu Jayan Madhu. My date of birth is 8th August 1983 and I stay in Borivali West. I did my Masters in Science from Rochester, USA and I work in Xerox in Rochester, USA. So currently I'm living in USA and my Mossad is ધીરજલાલ સોનેજી વેફરવાળા. થેન્ક યુ. દરેક જ્ઞાતિ સભ્યોને મારા જય શ્રી કૃષ્ણ. મારું ક્રમાંક છે 62. મારું નામ છે ચિરાગ ભરત દુબલ. મારા માતાનું નામ છે ગીતા ભરત દુબલ. મારા પિતાનું નામ છે ભરતભાઈ રમણીકલાલ દુબલ. મારો જન્મ તારીખ છે 10/5/83. મારું જન્મસ્થળ છે મલાડ મુંબઈ. મારું મોસાળ ઘાટકોપર મુંબઈ અને મેં મારો અભ્યાસ MBA ફાઇનાન્સ કર્યું છે અને કરન્ટલી હું અત્યારે સિનિયર એનાલિસ્ટ તરીકે નોબુરા ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કામ કરું છું અને દરેક આ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ છાટબાર સુરભી મહેશભાઈ છે.
મારો ડેટ ઓફ બર્થ 19/11/85 છે. મારું મોસાળ અમદાવાદ જગગઢ છે. હું હાલ અમદાવાદમાં જ રહું છું. મારું નામ રીના જયંતિલાલ ખુડખુડિયા છે. મારો અભ્યાસ બીકોમ અને ડિપ્લોમા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે. અને મારું મોસાળ છે દયારામ વેલજી છાડબાર ધાવડાવાળા. અને મારું બર્થ ડેટ છે 16th October 1985. થેન્ક યુ. મારું નામ પ્રિયંકા શિરીષકુમાર વર્મા છે. મારી બર્થ ડેટ છે 14/10/1985 અને હું બીએસસી કેમેસ્ટ્રી કર્યું છે અને પીજી ડીએમએલટી કર્યું છે. હાલમાં હું જોબ કરું છું એઝ અ ટેકનિશિયન. અને મારું મોસાળ છે માધુ પ્રાંતિજ અને હું ચેમ્બુરમાં રહું છું. મારું નામ બીના જયપ્રકાશભાઈ જગડ છે. મારું મોસાળ દિનેશભાઈ છગનલાલ મંકોડિયા. મારો અભ્યાસ એમકોમ અને સ્પેશિયલ એલએલબી છે. મારી જન્મ તારીખ 11 ઓગસ્ટ 85 છે અને હું જામનગરમાં રહું છું. થેન્ક યુ. યુવકમાં ક્રમાંક 66 યતીન ચિમનલાલ. જય શ્રી કૃષ્ણ. મારું નામ યતીન ચિમનલાલ છાટબાર છે. મારી જન્મ તારીખ 11/1/1983 છે. મારું મોસાળ પ્રભુદાસ વિઠ્ઠલદાસ મેર છે અને હાલ હમણાં હું અંધેરીમાં રહું છું અને હું સર્વિસ કરું છું. મારું નામ પ્રણવ મેર છે. મારું જન્મ તારીખ છે 10 ડિસેમ્બર 1982. મેં બેચલર્સ કર્યું છે મેનેજમેન્ટમાં અને CFA કર્યું છે. અત્યારે હું મંગલ કેશોમાં કામ કરું છું સિનિયર એનાલિસ્ટ તરીકે કોમોડિટીઝ માર્કેટમાં. ગુડ ઇવનિંગ. મારું નામ કેતન જગદીશભાઈ સેતા, ઘાટકોપરમાં રહું છું. મારું મોસાળ રાજકોટ છાટબાર છે. મારું એજ્યુકેશન આઈ હેવ ડીડ માય આર્કિટેક્ચર એન્ડ આઈ એમ વર્કિંગ કરન્ટલી ઇન આર્કિટેક્ચર ફર્મ. One thing I want to mention, the kind of efforts which is taken by the Mr. Ishwarbhai Padias and his team, and I am thankful and thank you. મારું નામ દેવાંગ છે. મારો ક્રમાંક નંબર છે 7070. My date of birth is 30/10/1982. I have done diploma in civil engineering and have done PG DPM and currently doing degree in civil engineering through correspondence. And my Mosal is Kiri and currently residing at Borivali West. Thank you. Thank you. અઢીસો બુક હજુ કિશોરભાઈ 250 બુક પ્રિન્ટ થયેલી ડાયલોન હાઉસમાં પડી છે, લોકો માટે છે. એટલે કાંદીવલીમાં તમારા કોઈ સગા વાલા મગાવે. ટ્રાફિક ખૂબ છે બોમ્બેની અંદર. એટલે કાંદીવલીમાં કોઈને જોતી તો પ્રદીપ લિયા પાસે જાય, મુંબઈમાં કોઈને જોતી તો અનિલભાઈ જાજલ પાસે જાય, મલાડમાં પ્રકાશ જાજલ અને મારે ત્યાં નાયલોન હાઉસમાં આવે, બોરીવલીમાં કોઈને જોતી તો વિપુલ જોગી પાસે જાય, ઘાટકોપરમાં જોતી અશોક કુમાર ટોકલે પાસે જાય, જોગેશ્વરીમાં જોતી હોય તો અરવિંદભાઈ જગડ પાસે જાય, પાદરામાં જોતી હોય ચિમનભાઈ ભેડા પાસે જાય, બેંગ્લોરમાં જોતી હોય તો ભરતભાઈ છાટબાર પાસે જાય, કુરલામાં જોતી હોય તો શાંતિભાઈ જોગી પાસે જાય, અમદાવાદમાં કોઈને જોતી હોય તો ચંદ્રકાંત ખત્રી પાસે જાય, દિલ્હીમાં જોતી તો મનહરજી કાકુ પાસે જાય, પૂનામાં જોતી તો દિલીપભાઈ જગડ પાસે જાય અને નાના સોપારામાં જોતી તો ચંદ્રકાંતભાઈ જગડ પાસે જાય. આટલા માણસો પાસે તમને બુક સ્વયંવરની મળશે. અને રાજકોટમાં જોતી હોય તો ભૂપેન્દ્રભાઈ જાડા ત્યાંના પ્રમુખ છે એમની પાસે મળશે. આ બુક આપણા લોકો માટે છે, આપણા જ્ઞાતિજનો માટે છે અને કામ લાગે એવા અમારા પ્રયાસ હંમેશા રહ્યા છે અને રહેશે. મારું નામ પડિયા વૈભવી હિંમતલાલ છે. ડેટ ઓફ બર્થ 20 May 1985. એજ્યુકેશન BCom. મોસાળ જોગી મોટા દડવા. Good evening. I am Bharti Khatri. Basically, I am from Disa, Gujarat, a place near Palanpur. My subcaste is Bhuchda and my birth date is 15th March 1985. And my maternal place is Jagdalpur, MP. And maternal subcaste is Chuncha
and my serial number is 52. Thanks. Myself, Jajal Meera Suresh Kumar. I am living at Surendranagar. Date of birth 7 Feb 85 and Mosal is at Nagpur, Kaku. Thank you. મારું નામ મેર હિના નટવરલાલ, બર્થ ડેટ 4/2/85, રહેવાનું ભાવનગર, મોસાળ જાજલ, મગનલાલ રાયચંદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. મારું નામ છે દિનેશ શ્યામજી નિર્મલ, થાણામાં રહું છું. ડેટ ઓફ બર્થ છે મારી 1982, 9 ઓગસ્ટ 1982 અને મોસાળ છે મારું મચ્છર. મારું નામ મણિયાર નિગમ પ્રહલાદ રાય, રહેવાનું ભાવનગર, ક્રમાંક નંબર 80. મારી બર્થ ડેટ છે 16/2/1982. મારું નામ વિનીત અરવિંદ કુમાર જોગી છે. Basically born and brought up in Mumbai and working with Alcatel Lucent as a deputy manager and staying at Ghatkopar. Mosal is Ramesh Bhai Buchda. He is staying at Malad. Thanks. મારો ક્રમાંક 86 છે. મારું નામ જેસલ સુમનચંદ્ર દિવેજા છે. મારું ભણતર HSC છે અને મારું મોસાલ સુરત છે. મારી જન્મ તારીખ 21/12/1980 છે. મારું નામ નંદિની દિલીપભાઈ છાટબાર. મારું ડેટ ઓફ બર્થ 14 ડિસેમ્બર 1982. મારું એજ્યુકેશન BCom એન્ડ DBM. હું હાલ સાંગલી રહું છું અને આઈ એમ અ પ્રોફેશનલ બ્યુટિશિયન. થેન્ક યુ. Jai Shri Krishna and good evening to everyone. My serial number is 6060. I am Falguni Chucha. I am 26 years old. My date of birth is 2nd October 1984. I have completed MCom in 2009. My hobbies are reading, cooking, sports and wildlife photography. I want to say something about this event. Can I? Okay. First, I would like to congratulate these guys for organizing this wonderful event, and I want to say all the best to our young brigades for their future. I want to say all the best to all the candidates. May you find right one for you. Thank you and all the best. Have a nice time. My number is 70. My name is Divya Jitendra Padya. My birth date is 16 November 1983. My education is Interior Design and Decoration Diploma and my maternal surname is Mathura Das Ramji Jogi. Thank you. મારું નામ લિયા નીતા રજનીકાંત છે. મારો ક્રમાંક 65 છે અને મારું મોસાળ પ્રવીણ કુમાર પરસોત્તમદાસ ઝગડ આકોલા છે. મારો અભ્યાસ TY BCom કમ્પ્લીટ થઈ ગયું છે ને MCom પાર્ટ 1 ચાલુ છે અને બીજી ડિટેલ બુકમાં આપેલી છે. મારું નામ જગડ શીતળ રમેશ કુમાર છે. માય ડેટ ઓફ બર્થ 6/10/1984. મારું મોસાળ મગનલાલ છત્રભુજ દુબલ થાનગઢ. Every time you come out with something new and that's really great. Thank you. મારું નામ હેમંત સેતા છે. મારી ડેટ ઓફ બર્થ છે 16 સપ્ટેમ્બર 1979. મારું રહેવાનું બોરીવલીમાં છે અને એજ્યુકેશન છે BCom. હું USA કંપનીમાં જોબ કરું છું. મારું ડેઝિગ્નેશન છે બેક ઓફિસમાં એઝ અ સિનિયર ટીમ મેમ્બર અને મારું ડિપાર્ટમેન્ટ છે ટેક્સ. અને એક શબ્દ હું કહીશ, બુકમાં નામ ન હોવાથી છતાંય મને હું થેન્ક્સ કહીશ કે મને અહીંયા ચાન્સ આપ્યો તમે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. Hello. Myself Vijay Kirtikant Valera. I have done BCom MSW and PG Diploma in Management Practices in HR and I am doing a manufacturing business of acrylic bangles and my date of birth is 5th April 1984 and I am coming from Surat and my Mosal is in Saila. There I am Sivlal Dubbal. Thank you. Very good evening to one and all.
મારું નામ હિતેશ જયંતિલાલ દુબલ, રહેવાનું ભાઈંદર વેસ્ટ, ડેટ ઓફ બર્થ 1/5/1982, 1 May 1982, જન્મ સમય સાંજે 4:50, આઈ રિપીટ જન્મ સમય સાંજે 4:50. મારો અભ્યાસ BSc B.Ed. At present, I am working with Yashodham High School and Junior College at Goregaon East, and I have my own coaching classes also. Mosad Tataria. That's it. Thank you. અને હા, અમારી વિગત બુકમાં છપાયેલી નથી, તો અમારો કોન્ટેક્ટ નંબર 28149998. I repeat once again, 28149998, અને મુંબઈનો STD કોડ છે 022. નામ જાડા પૂજા અરવિંદભાઈ, બર્થડે ડેટ 16/1/90. Myself Amita Jogi, date of birth 28 March 1982. I did my BCom, that's it. Thank you. હેલો, મારું નામ રશ્મિ જોગી છે, મારો ક્રમાંક 78 છે. મારી બર્થડે 21 એપ્રિલ 1981 છે, અને મારું મોસાળ બગરિયા સાવરકુંડલા. થેન્ક યુ. હેલો, મારું નામ દીપિકા પ્રતાપરાય જગડ છે, મારો બર્થ 10/9/84 છે, મોસાળ પડિયા છે. થેન્ક યુ. તમારા કરતાં સંસ્થાની છાપ પ્રભાવ સારો પડે. મમતાબેન, બરોબર મારી વાત? અને અમે તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ખ્યાલ બાર યુનિફોર્મ નથી ભરતા, એટલે અમારે આ પ્રમાણે લેવા પડે છે. એ પ્રમાણે એક માપુટોથી આવ્યા છે દર્શકભાઈ બોસમિયા. દર્શકભાઈ 25મા સ્વયંવરમાં આવેલા, અને આજે મારે 25 વર્ષ પૂરા થાય છે. આ સંસ્થામાં આજે આવ્યા છે. આ યોગનું યોગ છે. મને લાગે છે કે હોલ ફૂલ છે. આ નો ગર્વ એટલો બધો છે મારા મનની અંદર. બહુ ખુશ થાઉં છું. ખુશ એટલા માટે થાઉં છું કે જે કેન્ડિડેટો અહીંયા આવ્યા છે, ઉમેદવારો આવ્યા છે, કેટલા સુંદર, કેટલા સરસ, કેટલા ફાઇન છે. એટલે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. 34 વર્ષ દરમિયાન મને લાગે છે 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં મોઢામાંથી ઘરની વાત કરું, વાંધો નહીં સર, તમે કરું ને, મારથી બોલાઈ ગયું કે ભાઈ આજના છોકરાઓ કેટલા નસીબદાર છે કે એમને સિલેક્શન મળે છે. અમારા વખતે એવું નહોતું. તો શારદાબેન ઘરે જઈને દૂતીને કહે છે, મારી દીકરા ડૉક્ટર હતી ને, તારા પપ્પા જોયા વગર રહી ગયા જો કે. એટલે ઘણી વખત આ એટલા માટે હું તમને કહું છું, ખાસ કરીને વડીલોને, કે આંબો હોય આપણા ઘરે અને કેરી આવે તો કોઈ પથ્થર મારે, પણ એ જોગાનું જોગ છે કે ભાઈ આપણી ત્યાં દીકરી હોય કે દીકરો તો માગવું આવે. પણ ઘણી વખત આપણે જ્યાં માગવું આવે એટલે આપણે કંઈ બહુ વાર છે. તો જે મા બાપો પાસે પોતાના દીકરી કે દીકરીનું માગવું આવે તો એને જવાબ છે ને, રિપ્લાય બહુ સારી રીતે આપો. હમણાં એવું બન્યું, એક જણાએ કે ભાઈ ઈશ્વરભાઈ ચાલો આપણે જવું છે, ત્યાં દીકરી છે. અમે ગયા દિલીપભાઈ, તો એ ભાઈએ જૂની વાત બધી ઇતિહાસ કાઢ્યો કે તારા બાપાએ મને કોઈ આમ વાત કરેલી. હવે 25 વર્ષ પહેલી બાપ તારા બાપાએ હું કીધું, એટલે આમાં શું થાય છે ભારતીબેન, એ કે મારા પપ્પા જો આવી રીતે જ વાત કરતા હોય તો મને કોઈ સારું ઠેકાણું નહીં મળે. એટલે ઘણી વખત આપણા છોકરાઓ સિલેક્શન કરી નાખે છે, કંઈક એમાં આપણો દોષ હોય છે. એટલી વાત મારી બરાબર છે કે નહીં? એટલે જે પણ આપણા જ્ઞાતિજનો અહીંયા તમને તમારા માટે એમ કે તમારી દીકરી છે કે મારો દીકરો છે, તો એને સંયમમાં રહીને જવાબ આપો.
આ કહેવાની વાત નથી, સમજવાની વાત છે. આપણા બાળકોના ભવિષ્યની વાત છે. ક્યારેક ક્યારેક આપણે સલાહ અને શીખ કે બોધ બહુ આપતા હોઈએ છીએ, પણ એનો આપણે સ્વીકાર નથી કરતા. અને આ સ્વીકાર કરવાનો છે આપણા પોતાના દીકરાઓ માટે, પોતાની દીકરીઓ માટે. આવતે વખતે 35મો સ્વયંવર હશે. એમાંય થોડું કંઈક નવીન કરવા માગીએ છીએ. અમે 1984માં બેન વાત નહીં કરો જે હોસ્પિટલની મોટી જગ્યા છે મલાડમાં મારવેલ રોડ પર, ત્યાં અમે સવારના છોકરાઓ બધા લઈ ગયા હતા. આખો દિવસ ત્યાં ઉમેદવાર યુવતીઓ રમ્યા, વાલીઓ રમ્યા, અંકરી રમ્યા, ખોખો રમ્યા, ઘણું રમ્યા. અને 3 બસ અમે ભરી હતી. ત્યારે કોઈએ કીધું કરિયાલભાઈ કે આવા તો કંઈ હોતા હશે, જ્યાં કોઈ આવતું હશે અમારા કમિટીમાંથી. અને કમિટીવાળા લોકો મોઢામાં આંગા નાખી ગયા હતા. સારું થયું. આ સંસ્થાની અંદર જે કાર્યકર્તાઓ છે ભરતભાઈ, બધા આપે, અપાવે અને દીપાવે એવા છે. 1.25 કલાકની અંદર 10 લાખ રૂપિયાનો ફાળો સંપર્ક સમાજે એકત્રિત કર્યો. 1.25 કલાકમાં. એમાં 6 લાખ તો ખાલી આ કમિટીના જ માણસોના જ. ચંદ્રકાંતભાઈ, બધા જ બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ઓમજીને જ્યારે પણ ફોન કરી, ઓમજી આવ્યા ન આવ્યા, ઓમજી 51,000 રૂપિયા મોકલી આપીશ. ભરતભાઈ છેલ્લા 10 વર્ષ થયા વગર બોલે, વગર કીધે 21,000નો ડીડી મોકલી આપે. કંકોત્રી મળવી જોવે. આ વખતે એમને મેં કીધું તમે ને કુસુમબેન આવો, ઘણા ટાઈમથી આવ્યા નથી અને આજે આવ્યા, ખૂબ આભાર. આ સિવાય ઠાકુર સાહેબ કાંઈ પણ લખાવ્યા વગર એનો 851નો ડીડી આવી જાય. અરવિંદભાઈ પડિયાનો આવી જાય. અને ઘણી વખત આ સંસ્થા માટે લાગણી કેટલી છે. થોડા દિવસ પહેલાં જ આવતીકાલે જે ઉરેશભાઈ સમારંભ પ્રમુખ છે, જેમ આજના યુવાનો બધા તો એમ કાલના પણ યુવાન છે. મારી આ કારોબારીમાં વિપુલભાઈ, પ્રકાશભાઈ, પેલા ખખ્ખર, નીતિન, બધા એવા યંગ છે કે દોડીને કામ કરે છે, પૈસા પણ આપે છે. વિપુલભાઈનો હંમેશા એના પપ્પાએ કીધું 11,119 આપવાના, એ 11,119 તો આપે છે જગદીશભાઈ, પણ પોતાના તરફથી 5,000 રૂપિયા બીજા મોકલાવે છે. એટલે આ સંસ્થામાં પ્રકાશભાઈ બરોબર બોલું છું ને? અને ખરેખર તો ओम जी जयंत भाई मामतोरा, अभी हम तो फ्री हो जाएंगे, कल शादी हो गया था फ्री, तो उनको तो हिसाब किताब चार्ट एंड अकाउंट लिखता है ऐसा कंप्लीट करके कारोबारी में रखते हैं। तो जयंत भाई को फुर्सत नहीं मिलती है, बहुत काम है, फिर भी वो संस्था का खजांची होने के नाते नहीं, पर शुरू से ही वो अपना फर्ज निभाते हैं। અને એ આ વખતે લગ્ન 12 આવ્યા હતા, બહુ સમજવાની વાત છે। આપણી 5 દીકરી બીજી જ્ઞાતિમાં જતી હતી, કમિટીએ નક્કી કર્યું છે કે દીકરી જાય છે તો એક્સેપ્ટ નહીં કરો, વાત સાચી છે। અને 12માંથી 7 લગ્ન થઈ ગયા, 7માંથી 4 દીકરી મરાઠી આવે છે, એમાંય પ્રમાણ ચંદ્રકાંતભાઈ વધી ગયું, 3 અને 4, એમાં વળી એક અકારણસર કોઈ દીકરીના બાપ મરી ગયા એટલે લગ્ન કેન્સલ થયું, એટલે 3+3 અત્યારે 50-50, 3 ખત્રી સામે 3
આપણી જ્ઞાતિની છે અને 3 મરાઠી દીકરી આવે છે. કારણ પ્રદીપભાઈ 100ના આંકડામાં જો ને તો 60 આવે છે દીકરા આપણા અને 40 દીકરી છે. તો આ બનવાનું છે અને આપણે એ એક્સેપ્ટ કરવું પડશે, કારણ કે આપણા દીકરા દીકરીના અતુલભાઈ કુંવારા તો ન રાખી શકીએ. બરાબર છે મારી વાત? તો આ એટલા માટે હું તમને રિપોર્ટ આપું છું કે સંસ્થા સમય પ્રમાણે હાલે છે અને જે કંઈ કારોબારીમાં નક્કી થાય છે એ પ્રમાણે થાય છે. આવતા 35મો સ્વયંવર અને 35મો સમૂહ લગ્ન કમલભાઈના અધ્યક્ષ સ્થાને ઉજવાશે. 25 વર્ષ મેં આ સંસ્થામાં એક ધારા સતત રાખ્યા છે. પહેલાં મારો ઈચ્છા તો મોહનભાઈ જોગીને પ્રેસિડેન્ટ બનાવવાનો, પણ કંઈક અનુકૂળતા ન આવી. કૃષ્ણકાંત છાટબાર નારે હું બધું દિલ ખોલીને વાત કરતો. પછી વિજયભાઈ જગડ કારકોરમાં છીએ છે, એમની ઉપર થોડી કષ્ટ હોવાની ઈચ્છા હતી પણ અનુકૂળતા ન આવી. પછી અરવિંદભાઈ પડિયા ઉપર અમારી ઈચ્છા થઈ. અરવિંદભાઈ પડિયા સમયનો અભાવ અને અમારા જો કારોબારીમાં 3 વ્યક્તિ એવી છે કે એક ઠાકુર સાહેબ વિજયકુમાર ઠાકુર સાહેબ, અરવિંદભાઈ પડિયા અને કમલભાઈ મણિયાર. એના હાથમાં ઓલા રેખાની આર્ટિસ્ટ છે ને એના લગ્નની રેખા નથી, પણ આ લોકોના હાથમાં પ્રવાસી રેખા ખૂબ છે. એટલે મારા અરવિંદભાઈ, કમલભાઈ અને ઠાકુર સાહેબની ખૂબ ટ્રાવેલિંગ હોય છે. હિસાબે અરવિંદભાઈ અનુકૂળતા ન લાગી અને કમલભાઈ ની હિંમત. કમલભાઈ આપે અપાવે અને દીપાવે એવો માણસ છે, યંગ છે. મેં કમલભાઈને કીધું કે મેં મારા દીકરાને ધંધાનું સુકાન આપ્યું, એ સંભાળે છે, કાંઈ કહેવું નથી પડતું. એમ તમને પણ આ સંપર્ક સમાજના પ્રમુખ બનાવવામાં તમે બધી તે યોગ્ય છો. યંગ છો, ડાયનામિક છો. વાત હવે એમનો દીકરો કેટલું સરસ બોલ્યો, આ એનો બાપ છે. આ સંસ્થા સામાજિક અને ધાર્મિક બંનેનો સમન્વય છે. 2 લગ્ન થાય છે, એ 2 આત્માનું મિલન છે. એટલે ओम जी ये धार्मिक कार्य भी है. तो और मेरे पूरा भरोसा, आस्था और श्रद्धा है कि कमल भाई बहुत अच्छी तरह से ये सुकान संभालेंगे. मैंने उनको कभी यहाँ अटके तो मैं बैठा हूँ आपके पीछे. और ख़ास करके भृगु भाई खखर है, अटेंशन प्लीज, पाछा वातो नहीं करवा માંડો. આ તમારા માટેની જ વાતો છે બધી. कमल ने चोखा ना बोला कि मेरा काम नहीं है सेठ, तो भृगु भाई ने बोला कि मैं आपके पीछे हूँ ने. एमने हिम्मत आपी અને કમલભાઈ તૈયાર થયા. અને કમલભાઈની પાસે જે ટીમ છે બધી યંગ જ છે. ओम जी आप मैं और 2-4 छोड़ के सब उनके पास जो टीम है सब यंग है और सब आपे अपावे ऐसे दीपावे. હવે આ સાથે અહીંયા આપણે પ્રોગ્રામ पूरा करता पहला भूपेंद्र भाई लिया 2 शब्दों रजूआत करते. आपकी अधूरी न रहे, चाहो जिसे उसे दूरी ना रहे. खुशियों के इतने फूल खिले आपके जीवन में कि फिर कभी किसी स्वयंवर की आपको जरूरत न रहे. संपर्क समाज सम्मान संस्था प्रमुख ईश्वरभाई पडिया અને સમસ્ત કારોબારી તરફથી આપને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા સાથે આજનો આ સ્વયંવરનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની હું જાહેરાત કરું છું. અને હવે વ્યક્તિગત પરિચય માટે આપને સમય છે. આપ આપણો વ્યક્તિગત પરિચયથી એકબીજાને સંપર્ક કરી શકો છો અને કોઈ કાર્યકર્તાની જરૂરત પડે તો કાર્યકર્તા એની માટે હાજર છે. આ સાથે આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય છે. ધન્યવાદ. જય હિન્દ, જય મા હિંગળાજ.